ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા ફ્રેશ બ્લોગમાં અને એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમે નાઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને આજે તો છઠ છે, તમને બધાને ખબર છે. અને હમણાં જો વેકેશન પણ પૂરું થઈ જાય, એક્ઝામ પણ અમારી મોડી હોય, યુનિવર્સિટીની 19 તારીખે એક્ઝામ છે. ચાલો વાંચવાની થોડી તૈયારી કરી, પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. ચાલો આગળ વિડીયોમાં બની આવે છે. ત્યારે જો અગાઉમાં થયા છે 9:45 જેવું થયું છે. આમાં કૃષ્ણ ભગવાન છે, દર્શન કરી લીધા. ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં જો ભાખરી છે, સીપડાનું અથાણું છે, મારા માસીએ મોકલાવ્યું હતું, અને દૂધ અને જો બિસ્કિટ ને ચવાણું ને એવું બધું છે. ચાલો નાસ્તો કરી લે, પછી તમને આપણે મળીશું. આગળ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો બહુ મસ્ત બનવાનો છે, તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો જો હવે આપણે વાંચવા બેસી ગયા છીએ, કારણ કે એક્ઝામ પણ હવે નજીક આવે છે. તમને ખબર જ છે 19 તારીખે અમારે એક્ઝામ છે. પહેલું પેપર અમારે બીએનું છે, એટલે એ તો આવડે છે, પણ પોસ્ટ કોર્પોરેટ ઓછું આવડે, એટલે તે પહેલાં આપણે કરી નાખીએ. કારણ કે થિયરિકલ તો વાંચી નાખીએ તો પણ ચાલે. તો વાંચવાનું જોઈએ, થિયરિકલ તો આવડી જાય, ગણવાનું એમાં થોડો વાંધો પડે. ચાલો હવે આપણે વાંચો. આપણે જો બપોરના જમવામાં બનાવવાનું છે ગુવારનું શાક. તેલ મૂકી દીધું હતું અને જો સાઈડમાં આપણે ઘી પણ કરી નાખ્યું હતું. અમે ઘરે જ ઘી કરીએ, અને જો ઘી પણ બહુ મસ્ત થઈ ગયું હતું. અને જો આપણે ગુવારનું શાક કરવાનું છે, એટલે આપણે તપેલામાં બહુ મસ્ત થાય, એટલે અમે તપેલામાં કરી. કુકરમાં તો સ્વાદ ન આવે, એટલે તપેલામાં સરસ થાય. એટલે જો ગુવાર મસ્ત આપણે ધોઈ નાખ્યો છે. પછી આપણે જો ગુવારનો વઘાર કરી લઈએ. તેલ આવી ગયું ચેક કરી લીધું પહેલાં. જો તેલ આવી ગયું હતું, મસ્ત આપણે ગુવારનો વઘાર કરી દીધો. અને આપણે બહુ વાર લાગે, કલાક 1.5 કલાક થાય તપેલામાં શાક કરવું એટલે. અને જો આપણે મસ્ત આપણે ગુવારને ચડવા દઈશું. પછી આપણે ઉપરથી હળદર નાખી દઈશું, એટલે આપણો ગુવાર જલ્દી ચડી જાય. આપણે અંદર પાણી નહીં નાખવાનું, આપણે બહાર થાળીમાં પાણી નાખવાનું, એટલે આપણો ગુવાર મસ્ત ગળી જાય. જો સરસ મજાનું આપણું ગુવારનું શાક બનશે. જો આપણે સારી રીતે હલાવી લઈશું. પછી આપણે ઉપર થાળી મૂકીને, અને જો રોટલા પણ 2 થઈ ગયા છે અને ત્રીજો થાય છે. રોટલા અને ગુવારનું શાક, અને જો પાણી મૂકીને આપણે ગુવાર ચડે છે. અને દાદાને જો ધીરુભાઈ સરવૈયા જોતા હતા. અને જો પછી બપોરનું જમવાનું મસ્ત બની ગયું. અને જમવામાં જે રોટલો અને ગુવારનું શાક, છાશ તો કંઈ ખાતી નથી, તો બધું મસ્ત બની ગયું હતું જમવાનું. ચાલો જો આપણે જમીને પછી તમને આપણે મળીશું. જમીને પછી આપણે આરામ કરીને તમને મળે. અને જો આપણે મસ્ત ઉઠી ગયા હતા, અને પછી આપણે ભૂખ લાગી, તો પછી આપણે જો ટેફલી કરી દેવું એટલી વધી છે. ચાલો આપણે 1-2 ખાઈએ. જો આપણે ટેફલી ખાઈએ છીએ. કેટલાને ભાવે કોમેડી કરીને કહેજો. સુખડી ચાલો ખાઈને પછી તમે મળીશું. આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો સાંજનું જમવાનું આપણે હતું, કાંદા સુધારવાના હતા, બટેકા સુધારવાના હતા, આપણે જો ચિપ્સ કરવાની હતી.
તો બટેકાની ચીપ્સ આમ પાડી દીધી છે. હવે તેને મસ્ત આપણે ધોઈ નાખશું, કારણ કે બટેકા લાવી તે બહાર ધૂળવાળા હોય એટલા માટે. મસ્ત આપણે તેને મસ્ત વોશ કરી લેવું બટેકાને. મસ્ત ચિપ્સ જો આપણે પતલી પતલી પૂરી દઈએ એટલે ફટાફટ આપણી ચિપ્સ ચડે. જો મસ્ત આપણે ચિપ્સ કરી નાખી છે. અને ચિપ્સ આપણે કેવી રીતના કરીએ ત્યારે ચાલો તમને બતાવીએ. જો મસ્ત વોશ કરી નાખી છે આવી ચિપ્સને. પછી આપણે જે તવીમાં તેલ મૂકી દીધું છે, જોતા પ્રમાણે તેલ મૂકવાનું. તેલ મૂકી દીધું. તેલ મૂકીને જો રાઈ જીરુંનો વઘાર કર્યો, ઘડીક વાર આપણે ચડવા દઈશું. રાઈ જીરુંનો વઘાર કરીને પછી આપણે હળદર નાખી દઈશું, કારણ કે ચિપ્સ તો વ્હાઈટ ન સારી લાગે, ધોળી હોય તો સારી લાગે. સોરી, પીળી ન એટલે વ્હાઈટ ન સારી લાગે, પીળી હોય તો સારી લાગે. જે ચિપ્સ મસ્ત આપણે નાખી એક બે જોઈ તો તેલ આવી ગયું તો પછી આપણે બધી ચિપ્સ નાખી દીધી. ચિપ્સને સાથે ભાખરી હોય તો મજા જ આવે ખાવાની. ચિપ્સ પણ સરસ મજાની આપણે કરી લઈ લીધી. તમે પણ એકવાર આવી રીતના બનાવજો, બહુ મસ્ત બનશે. પછી આપણે જો મસ્ત હલાવી લીધી. હલાવીને પછી આપણે ઘડીક વાર આપણે ચડવા દઈશું. આપણે પાણી નહીં મૂકી નકર તો પોચી પડી જશે. સેજ કઠણ હોય એટલે સરસ લાગે. તો આપણે આમ જ ચડવા દીધી હતી. ઘડીને ઘડી આપણે હલાવવા રાખતા હતા એટલે મસ્ત આપણી ચિપ્સ બની ગઈ હતી. ચિપ્સને ઘડી વાર આપણે ચડવા દઈશું. પછી આપણે મીઠું નાખી દઈએ એટલે ફટાફટ ચડે. આપણે સિંધુ નમક ખાઈએ તમને ખબર જ છે. અને આપણે તીખું કરવા માટે, ચિપ્સ તીખી કરવા માટે આદું, મરચું, લસણ અને ધાણા ભાજી ત્રણેયને આપણે ક્રશ કરી લીધા હતા. ક્રશ કરીને પછી આપણે ચિપ્સમાં નાખી દીધા. બહુ જ મસ્ત બની હતી. તમે પણ એકવાર આવી રીતના કરજો. એટલે બહુ કોઈ કોરી ચટણી નાખીએ, અમે કોરી ચટણી ન નાખીએ, અમે આવી રીતના પેસ્ટ નાખીએ એટલે બહુ સરસ ચિપ્સ બને. પછી આપણે વઘારેલો રોટલો કરવાનો હતો. રોટલો બપોરનો પડ્યો હતો એટલે મેં વિચાર્યું ચાલને વઘારેલો રોટલો કરી નાખી, ખોટો વેસ્ટ કરવો એના માટે. એટલે આપણે એક રોટલો હતો એટલે એનો વઘારેલો રોટલો કરી નાખ્યો. આપણે રોટલાને કટકા કરીને મસ્ત કટકી થોડા કટકા કરી લીધા. કટકા મસ્ત કરી લઈએ પછી આપણે ફટાફટ કટકા કરી લીધા, કારણ કે જો વઘારેલો રોટલો તો બધાને ભાવે. અને તમને ન આવડતો હોય તો પણ શીખી લેજો, અમે જ આવી રીતના કરીએ. તમે પણ એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત બનશે. અને જો આપણે આખા રોટલાના કટકા પણ બહુ સરસ મજાના થઈ ગયા. કટકા કરીને પછી આપણે ઘડી વિચારીએ તો પહેલાં લોટ બાંધી લઈએ. ભાખરીનો મોણ ને મીઠું દઈને આપણે લોટ મસ્ત બાંધી લીધો. લોટ બાંધીને પછી મને યાદ આવ્યું કે દીવાબત્તી તો બાકી રહી ગયા છે. એટલે પછી મેં વિચાર્યું ચાલને હવે દીવાબત્તી કરી આવું. પછી મેં લોટ મોણ હરખું દઈ દીધું. પછી આપણે દીવાબત્તી કરી લીધી. દીવાબત્તી માતાજીને મસ્ત કરી લીધા. જય ખોડિયારમાં. દીવાબત્તી કરીને પછી આપણે રસોડામાં આવી ગયા. રસોઈ તો આજે મારે જ કરવાની. પછી જે ભાખરીનો લોટ મસ્ત બંધાઈ ગયો અને તાવડી પણ આપણે તપવા મૂકી દીધી હતી અને બધું આપણે તૈયાર કરી લીધું હતું. પછી આપણે ભાખરી કરવા માંડ્યા. અને ભાખરીને ચિપ્સ મજા જ આવે. ચિપ્સ હોય એટલે ભાખરી હારે મજા આવે. ચા દૂધ ને બધું. આપણે તો ચા દૂધ ન ખાય, હું તો નકરું જ દૂધ ખાઉં. અને જે ભાખરી પણ આપણે મસ્ત આપણે કરી લીધી. ભાખરી પણ આપણે પતલી પતલી મસ્ત થઈ ગઈ. પછી તાવડીમાં પણ નાખી દીધી. ભાખરી કરીને પછી આપણે વિચાર્યું તો હવે રોટલો હવે વઘારી નાખીએ. કાંદા તેલ મૂકીને કાંદા વઘારી નાખ્યા. કાંદા વઘારીને કાંદા ઘડીક વાર આપણે ચડવા દઈશું. ચડી જાય પછી આપણે તેને છાશ નાખી દઈશું. છાશ આપણે ખાટી નાખવાની એટલે સરસ મજાનું થાય. છાશ ખાટી નાખી દીધી છે. બહુ ખાટું ભાવે તો ખાટી વધુ નાખવાની. પછી આપણે જે રોટલાના કટકા કર્યા હતા બટકા તે નાખી દીધા. પછી તેને આપણે પહેલાં છાશ ઉકળવા દેવાની, પછી જ નાખવાનું. જો રોટલાના કટકાને પછી આપણે ધાણા ભાજી નાખી દીધી. ધાણા ભાજી નાખીએ એટલે સ્વાદ બહુ મસ્ત આવે. અને ઘડીક વાર આપણે ચડવા દીધી. મસ્ત ચડી ગયું હતું અને જો બહુ સરસ મજામાં થઈ ગયું હતું. થોડી આમ રસો થોડોક વાળો હોય તો બધું ચડવા દેવાનું એટલે મસ્ત થઈ જાય. અને જો આપણું શાક બહુ મસ્ત ટેસ્ટી થયું હતું.
તમે પણ કરજો, બહુ જ મસ્ત થશે. મેં બનાવ્યું તો બહુ સરસ બન્યું હતું. જે રોટલાનું શાક બહુ જોતાં જ લાગે કે સરસ બન્યું હશે. તમે પણ એકવાર ટ્રાય કરજો. ચાલો જમવા ચાલો જો જમવાનું બધું બની ગયું છે. ચાલો જમવા બેસી ગયા છે. ચાલો જમવામાં શું બને તમને ખબર જ છે. ચાલો જો થાળી આપણે તૈયાર કરી લીધી. ચાલો તમને બતાવીએ. જો જમવામાં છે ભાખરી છે, રોટલાનું શાક છે, બટેકાની ચિપ્સ કરી હતી, દૂધ, જે બધું આપણે રસોઈ થઈ ગઈ છે. રોટલાનું શાક છે. ચાલો આપણે જમી લઈએ. જમીને પછી આપણે તમને મળીશું આગળ વિડીયોમાં. બન્યા રહેજો. આપણે જો જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. અટાણે જો મારા મોટા બાપાને ત્યાં બેસવા જવાનું છે. આ જો મારો વાડા પાછળનો વ્યૂ છે. જોઈ શકો છો. અટાણે તો બહુ જ અંધારું છે. ચાલો આપણે મારા મોટા બાપાને જઈને ત્યાં આપણે ઘરે જઈએ છીએ. ત્યાં જઈને આપણે તમને મળીશું. આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે જો થોડાક જ દિવસમાં આપણે 1000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જશે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મિની વ્લોગ પણ હવે દરરોજ બનાવશું અને આપણે રોજ ડેઈલી વ્લોગ આવશે. કારણ કે હમણાં તો અમે મકાન ફેરવ્યું છે, તમને ખબર જ છે. અને તમને હોમ ટૂર કરાવવાનો છે, એ પણ તમને કરાવીશું. જો આપણે વાંચેલો વ્યૂ છે. અટાણે તો જો બહુ બધું અંધારું છે. વૃક્ષ હોય એટલે મજા જ આવે. સરગવાના છે વૃક્ષ, એટલે બહુ જ મજા આવે. ચાલો પછી આપણે તમને મળીશું મારા મોટા બાપાની ઘરે જઈને. ચાલો બાય. આગળ ચાલો જો મારા મોટા બાબાની ઘરેથી આવતા રહ્યા છીએ. હવે ચાલો આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલે એક નવા મસ્ત વિડીયોમાં તમને મળશું. બાય, ગુડ નાઇટ.